1947 में आपने आजादी मिली गई, परंतु देशभर में नियमों समाज आधारित रहा, ज्ञाति आधारित रहा, धर्म आधारित रहा। एनाथी सौथी मोटू नुकसान अगर कोईने गयुं होय तो देशनी दीकरीओ, बहनों अने माताओने गयुं छे। आजे गुजरात में मारी सौ माताओ, बहनों अने दीकरीओ माटे एक समान नियमों ए आवनारा दिवसोमां आवी रह्या छे। यूसीसी ए देशना तमाम लोको माटे एक सरखा नियमों, लग्न बाबते होय के पछी दीवानी बाबते होय, आ बधा ज विषयोमां एक समान नियम यूसीसी ना माध्यमथी गुजरातमां लाववामां आवशे। આજનો દિવસ એ ઐતિહાસિક છે। મારી આ બધી માતાઓ, બહેનો અને દીકરીઓ આજના દિવસની વર્ષોથી રાહ જોઈ રહી હતી। એ દિવસ, આ ઘડી આ સૌ બહેનો માટે ખૂબ મોટું રક્ષણ પુરવાર થવાનું છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને રાજ્યની સૌ દીકરીઓ, માતાઓ અને બહેનો આજે આશીર્વાદ આપી રહી છે, અભિનંદન આપી રહી છે કે યુસીસીના માધ્યમથી આવનારા દિવસોમાં બધા જ સમાજોને इक्वल राइट्स એટલે કે બધા જ સમાજની દીકરીઓને કોઈ બી પ્રકારની તરછોડાઈને એની પરિસ્થિતિ ના થાય તે માટે આ યુસીસી આજે લાવવામાં આવી રહ્યું છે। યુસીસી એ કોઈ એક ધર્મ માટે નથી, પરંતુ બધા જ ભારતીયો માટે એક સમાન છે। યુસીસી બિલ રજૂ કરો છો, શું આપની પ્રાથમિક કેવું છે? બસ આ કાયદાને આવકારવા માટે સંતો આવ્યા છે, વિધાયક પસાર થઈ ગયા પછી અમે મીડિયાને મળી અને માહિતી આપીશું। ખાસ કરીને કદાચ ભારતનું બીજું રાજ્ય હશે કે યુસીસી કાયદો લાગુ કરી રહી છે અને સમાન હક આપવાની વાત છે, એક સંપ્રદાયને પણ એક સમાજને પણ એક હક આપવાની વાત છે। ના ના, એવું કંઈ છે નહીં કે જે બિલ પસાર થઈ જાય પછી કોપી આવશે એ પછી અમે માહિતી આપીશું। ચોક્કસ આપ જોયું, સાધુ સંતો અહીં તમામ લોકો અહીં પહોંચ્યા છે। વિધાનસભા ફ્લોર પર યુસીસીનું જે બિલ છે તે રજૂ થવા જઈ રહ્યું છે, તેની પહેલા જ સાધુ સંતો છે તે હાલ વિધાનસભા જે ફ્લોર છે વિધાનસભા ખાતે હાલ અહીં પહોંચી રહ્યા છે અને ત્યારબાદ જ પોતાની જે પ્રતિક્રિયા છે તે અહીં આપવાના છે। ગુજરાતના તમામ ધર્મના સંતો એમની સાક્ષીમાં આ વિધેયક પસાર થવાનું છે અને ગુજરાતના તમામ ધર્મના સંતો આજે આશીર્વાદ સાથે આ વિધેયકને સમર્થન આપી રહ્યા છે। વિશ્વ પરિષદ આરએસએસ વર્ષોથી જે માંગ કરતી હતી, એક કાયદો આજે આપણી વચ્ચે પસાર થઈ રહ્યો છે। અતિ આનંદની વાત છે। જે વિરોધ કરે છે, રાજનીતિ કરે છે, ઘણા મુસ્લિમ લોકો એવા છે ભણેલા ગણેલા યોગ્ય વ્યક્તિઓ એ પણ આ કાયદાના વિરોધ કરતા નથી। એક દેશ, એક કાનૂન બધાને માનવું જોઈએ। હા, એમને તકલીફ પડી શકે, જે રહે છે ભારતમાં, ખાય છે ભારતમાં અને દિલ અને દિમાગ અરબસ્તાન, પાકિસ્તાનનું કામ કરે છે। જે આ રાષ્ટ્રની એકતા માટે, અખંડતા માટે જે આવશ્યક હતું તેને આપણી ગુજરાત સરકાર કાયદાનું સ્વરૂપ આપવા જઈ રહી છે। એ બદલ સરકારને ખૂબ ખૂબ ધન્યવાદ। રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે। ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટ વહીવટ, અણઘડ વહીવટ, દેવાદાર વહીવટ, મોંઘવારી, બેરોજગારી, અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓથી ગુજરાતની પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે। એટલે જે કાયદો દેશમાં લાગુ થયો નથી એ કાયદો ગુજરાત વિધાનસભામાં લાવવાની કેમ જરૂર પડી? આ ફક્ત અને ફક્ત ચૂંટણીઓના અનુસંધાનમાં એક રાજકીય મુદ્દાના આધીન આ મુદ્દો વિધાનસભા ગૃહની અંદર આ કાયદો લાવવામાં આવી રહ્યો છે। આઝાદીના 75 વર્ષ પછી આજે તમારે આ બિલ લાવવાની કેમ જરૂર પડી? અત્યાર સુધી કોઈને કોઈ તકલીફ નહોતી, તો પછી અત્યારે આ બિલ લાવવાનું પ્રયોજન શું છે? એ માત્ર ને માત્ર ચૂંટણીમાં ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરીને મતોનું રાજકારણ રમવા માટે બિલ લાવ્યા હોય એવું લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી જે કીધું હતું એ કર્યું છે એનું આ પ્રતીતિ થઈ રહ્યું છે। અમે આ બિલનો આગળ પણ વિરોધ કર્યો હતો અને આજે પણ વિરોધ કરીએ છીએ। આદિવાસી સમાજને આ બિલમાંથી બાદબાકી કરવામાં આવી છે એવું જણાવવામાં આવી રહ્યું છે, છતાં અમને ભીતિ છે, સામે ચૂંટણી છે એટલે કદાચ આદિવાસી સમાજને સમાવેશ નથી કર્યો, પણ આવનારા દિવસોમાં ચોક્કસ એમાં સુધારાના ભાગરૂપે આદિવાસી સમાજનો એમાં સમાવેશ થશે। આપ સૌ જાણતા હશો જે પ્રકારે એક વર્ષ પહેલાં સમાન નાગરિક સંહિતાની કમિટી જ્યારે જિલ્લા કક્ષાએ સામાજિક, રાજકીય, ધાર્મિક અને તમામ પ્રકારના આગેવાનોની જ્યારે અભિપ્રાય લેવા માટે આવી હતી,
ત્યારે ગુજરાતમાં 80% જેટલા લોકોએ આનો વિરોધ નોંધાવ્યો છે. એટલે લોકમતની વિરુદ્ધમાં જઈને આ બિલ લાવવામાં આવી રહ્યું છે. ત્યારે આ બિલનો અમે વિરોધ કરીએ છીએ. આજે તમે ગુજરાતમાં જોયું હશે, શું અમે સરકારને પૂછવા માંગીએ છીએ, શું આ બિલ લાવવાથી સામાજિક સમરસતા થઈ જશે? શું આ બિલ લાવવાથી રાષ્ટ્રીય ભાવના મજબૂત બનશે? તો સરકાર પાસે એનો જવાબ નથી. સરકાર માત્ર ને માત્ર ચૂંટણીમાં જે લઘુમતી સમુદાયો છે એમને ટાર્ગેટ કરીને આવનારી ચૂંટણીમાં હિન્દુ મુસ્લિમ કરવા માટે આ બિલ લાવી રહી હશે એવું અમને લાગી રહ્યું છે. જ્ઞાતિઓને ટાર્ગેટ કરવામાં આવશે અને લોકોને લગ્ન નોંધણીના નામે, લિવ ઇન રિલેશનશીપ નોંધણીના નામે અને છૂટાછેડા માટે કોર્ટમાં લાઈનો લગાડવી પડશે એવું લાગી રહ્યું છે.